સુરતમાં કેરળથી આવેલા એક વ્યક્તિનું લક્ઝુરિયસ ફરતી હોટલ તરીકે ઓળખાતી ટેક્સ પ્લાઝો હોટલમાં 7મા માળેથી લિફ્ટના પેસેજમાં પટકાતા મોત થયું હોવાનું સામે આવ્યું છે। ટેક્સ પ્લાઝો હોટલમાં 7મા માળે લિફ્ટનો દરવાજો ખોલી લિફ્ટમાં બેસવા જતા લિફ્ટના પેસેજમાં પટકાતા યુવકનું મોત થયું છે। તે પત્ની સાથે સુરત ખરીદી કરવા આવ્યા હતા। હાલ તો પરિવારજનોએ હોટલ મેનેજમેન્ટ દ્વારા લિફ્ટ મેન્ટેનન્સ મામલે બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેરળથી 1500 કિલોમીટર દૂર સુરત ફેશન ડિઝાઇનર પત્ની સાથે કાપડનો ધંધો શરૂ કરવા માટે સુરત આવ્યાના 2 કલાકમાં જ મોત નીપજ્યું હતું। કેરળથી ફેશન ડિઝાઇનર સાથે પતિ આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી હોટલ ટેક્સ પ્લાઝોમાં કેરળથી એક દંપતી આવીને રોકાયો હતો। કેરળથી સુરત ખરીદી કરવા માટે આ દંપતી અહીં આવ્યા હતા। ત્યારે ગઈકાલે સાંજે હોટલમાં ઉતર્યા બાદ સાંજે 6 કલાકે રણજીત બાબુ નીચે ઉતર્યા હતા। ત્યારે થોડા સમય બાદ તેમની પત્નીના ફોનમાં ફોન આવ્યો કે તમે નીચે આવો, હોસ્પિટલ જવું પડશે। જેથી તેઓ જ્યારે નીચે પહોંચ્યા ત્યારે ડૉક્ટરોએ તેમને જણાવ્યું કે તેમના પતિનું મોત થઈ ચૂક્યું છે। હોટલમાં લિફ્ટની ગતિવિધિમાં પ્રોબ્લેમ હોવાથી આ ઘટના બની હોવાની વાત હોટલના સ્ટાફ દ્વારા જણાવવામાં આવી હતી। જો કે ઘટના મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। લિફ્ટની ટેકનિકલ તપાસ પણ હાલ શરૂ છે। યુવકના મોતને પગલે લાશને તાત્કાલિક સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં લિફ્ટની ટેકનિકલ તપાસ પણ હાલ શરૂ કરવામાં આવી છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જો હોટલ મેનેજમેન્ટની બેદરકારી હશે તો તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે અને હોટલના સીસીટીવી, FSL અને લાશને PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ છે। मेरा नाम बैजू त्यागराजन, आराजन केरला एसोसिएशन का जनरल सेक्रेटरी है। कल शाम को हमको ये खबर पता चल गया था कि यहाँ पे ऐसा एक्सीडेंट हुआ है करके। फिर हम लोग इधर आए थे तब तो केरला समाज का सब लोग थे यहाँ पे। फिर बाद में हमने शाम को होटल वाले से होटल पे गया था, वो देखने के लिए गया था। देखा तो उनसे होटल स्टाफ से भी बात किए थे हमने, तो ये कैसे हुआ है। तो वो लोग क्या कुछ अलग अलग बात कर रहे, कोई रिस्पॉन्सिबिलिटी नहीं ले रहे कि कैसे हुआ है। तो मैंने उनको पूछा एक कहाँ पे मिले थे बॉडी, तो बोल रहे थे कि खड्डे में, मतलब लिफ्ट के खड्डे के अंदर से वहां से बॉडी मिला था, मतलब वो वहां पे थे। तो इसका मतलब ये है कि डोर खुल गया था, डोर नहीं खुलना चाहिए, और डोर खुल गया था। लिफ्ट का जो कैबिन है ऊपर चला गया था या नीचे हो गया, तो नीचे गिर गया, ऐसा एक्सीडेंट हुआ है। ये 100% ये इसका मैकेनिकल फेलियर की वजह से ही हुआ है। तो वो ये रिस्पॉन्सिबल पूरा ये होटल वाला रिस्पॉन्सिबल है इसमें, तो इसमें केस होना चाहिए, उसका कार्यवाही करना चाहिए। हम लोग सब इसके पीछे अभी फॉलोअप ले लेंगे और इसको आगे जो भी उसका फाइनल ये होना चाहिए ऐसा मानना है हमारा। મારું નામ સંજય ઇજાવા છે, સામાજિક કાર્યકર્તા। અને કેરળાથી સુરત કપડાના ખરીદી કરવામાં જે એક કપલ જે આવેલા હતા, એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં। અને એ હોટલના 7મા માળે એમને રૂમ મળ્યો હતો। એ 7મા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે। એટલે એમના જે હસબન્ડ છે, જે વિક્ટીમ છે, જે આ જે કામની અંદર જે મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે, એ વ્યક્તિ લિફ્ટના બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ, એમના વાઇફના જે કહેવાથી એમના બટન દબાવ્યું હશે। તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યું ગયો, એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે, તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા, તો દરવાજો બી ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો, એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે। ખાડામાં પડીને એમનું મોત થયું છે। હાલમાં સિમ્મેર હોસ્પિટલની અંદર એમનું PM કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે। પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે, જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે, અને એ લિફ્ટમાં પણ એટલો બધો અવાજ પણ આવે છે, એનું જે ઉપર નીચે જે જવાની ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે। એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને ખબર પડે છે, અને ત્યાં કોઈ જવાબ વ્યવસ્થિત આપવા વાળા વ્યક્તિ પણ નથી। અને જે વ્યક્તિને વાત કરીએ હોટલની અંદર, એ લોકો એકબીજાની ઉપર ઢોળે છે એવું અત્યારે સામે જોવા મળ્યું છે। આની અંદર પોલીસ તપાસની કામગીરી આગળ વધારી છે। FSL ના ટીમ ને બધું અત્યારે હાલ હોટલ ઉપર પહોંચવાની તૈયારી છે, અને આગળ FIR નોંધને તપાસ કરવા માટેનું ખાતરી પણ અમને પોલીસ દ્વારા આપવામાં આવેલી છે। કઈ રીતની બેદરકારી એમાં જોવા મળી છે?
બેદરકારી એ છે લિફ્ટની અંદર હંમેશા લિફ્ટના ફિટનેસ સર્ટિફિકેટ લાઈવ રાખવાનું હોય છે. જે લિફ્ટના સર્ટિફિકેટ એટલા માટે લેવાનું હોય કારણ કે લિફ્ટ બરાબર એનું કામગીરી કરે છે અને દરવાજા બરાબર ઓપન થાય છે કે બંધ થાય છે. આ બધી સેફટીના જે મેજર છે એ આ લિફ્ટની અંદરથી આ સર્ટિફિકેટને જ મળે છે. એટલે લિફ્ટને જે લિફ્ટમેન પણ હોય છે એને ઓપરેટ કરવા માટેનું અને એમની પણ એની અંદર બેદરકારી છે એવું અત્યારે દેખાઈ આવે છે. કારણ કે આ ફિટનેસ સર્ટિફિકેટ વગર અત્યારે જે લિફ્ટ ચલાવવું એ બહુ મોટો ગુનો છે. પણ આ હોટલ અત્યારે ફિટનેસ સર્ટિફિકેટ વગર જ આ બધું ચલાવી રહ્યા છે, મેન્ટેનન્સ કર્યા વગર આ ચલાવી રહ્યા છે એવું અત્યારે સામે આવી રહ્યા છે. તમે કઈ રીતે ગુનો દાખલ કરવામાં? આની અંદર જાણી જોઈને જે બેદરકારી જે થયેલું છે એ બેદરકારીનો અત્યારે ગુનો નોંધવા માટે અમારી માંગણી છે. કારણ કે આ એક 45 વર્ષનું એક યુવાનનું જો મૃત્યુ જ્યારે થાય ત્યારે એમનું ફેમિલી આખું રસ્તા ઉપર આવી જતું હોય છે ને કમાવનાર વ્યક્તિ એક જ છે ને જે સુરત સુધી જો કેરલાથી આવતા હોય અને કપડાની જો ખરીદી કરતા હોય અને ત્યાં જઈને એને વેપાર કરવા માટેનો જ્યારે પ્રયત્ન કરતા હોય તો આપણે માની શકાય છે, સમજી શકાય છે એનો ફેમિલી કઈ રીતે ગુજારણ કરતા હોય. તો આવા વ્યક્તિઓનું જ્યારે મૃત્યુ થાય ત્યારે તકલીફ વધારે પડતું પડે છે. એટલા માટે અમે અમારું જે માંગણી છે એની અંદર 100% જે બેદરકારીનો એને જે જાણી જોઈને જે બેદરકારી કરેલું છે એના માટેનો ગુનો નોંધવું જોઈએ અને આની અંદર તપાસ એ પ્રમાણે આગળ વધારવું જોઈએ. મેનેજમેન્ટથી કઈ વાત થઈ છે તમારું? મેનેજમેન્ટ જોડે હજી સુધી કઈ વાત થયા નથી. એકબીજાની ઉપર ટોપી ફેરાવે છે કારણ કે કોઈ જવાબદાર વ્યક્તિ હજી સુધી સામે આવ્યા નથી. હવે આ બધી વસ્તુ તપાસની અંદર જ બહાર આવશે એવું અમારું માનવું છે. मेरा नाम सितारा है और मैंने यहाँ कपड़े लेने आए थे, शॉपिंग के लिए आए थे. हम लोग 4 बजे आए और 6 बजे के बाद ये बाहर गए कुछ सामान खरीदने के लिए. तो कुछ देर बाद रिसेप्शन से कॉल आया कि नीचे आओ, हॉस्पिटल जाना है. जब मैं यहाँ आए तो वो डॉक्टर वो लिख रहे थे कि ब्रॉड डेथ है. तो मैंने पूछा कौन है, मुझे देखना है. तब जाके मुझे पता चला कि वो ऐसा कुछ हुआ है. तो तब मैंने हॉस्पिटल वाले ने ही मुझे बोला कि होटल से बॉडी मिली है. मैंने सोचा कोई एक्सीडेंट होगा ऐसा. लेकिन उसके बाद मैंने वो होटल वालों से पूछा तो उसने बोला कि लिफ्ट खुल गया और वो नीचे गिर गए उसे. मेरे हस्बैंड का नाम रंजीत बाबू. हाँ, कितना समय वहाँ पे होटल में आए थे? कितना समय? हम लोग 4 बजे आए थे और फ्रेश होके वो नीचे गए 6-6:30 बजे के. आप केरला में कहाँ से आए? मेरे हस्बैंड कोटयम से है और मैं तिरुवल्ला से हूँ. आपके बच्चे? हमारे 2 बच्चे हैं. बड़ी वाली वो 7वीं कक्षा में पढ़ रही है और छोटी वाली वो 4. क्या लगता है आपको किस तरह की बेदरकारी होटल वालों की लगती है? हाँ, बेदरकारी कुछ लग रही है आपको होटल वालों की? कुछ हाँ, लिफ्ट का प्रॉब्लम है. वो बहुत पुराना लिफ्ट है और वो खुलने वाला जैसे वो होटल वालों का गलती है? गलती है होटल वालों का ही है.